સવારમાં ઘરનું બધું જ કામ પતાવીને રેડી થઈને અમે પહોંચ્યા મામીરોના ફંક્શનમાં. ત્યાં આ બધા ભેગા થાય ને એટલે આમની વાતો તો ખૂટે જ નહીં. બસ પછી બધાએ વાતો કરી નાસ્તો કર્યો અને પછી અમે નીકળ્યા જ્યાં મામેરું ગણાવવાનું હતું એમના ઘર સાઈડ. ગુજરાતીની વાત હોય અને નાસિક ડોલ ના હોય એવું બને. પછી શું નાચતા અમે પહોંચતા થયા. રસ્તો હતો ખાલી 10 મિનિટનો, પણ અમે નાચતા ગયા ને તો કલાક થઈ ગયો. અને નાસિકનું જ્યારે હોય ને ત્યારે તો આપણા પગ કાબૂમાં રહે જ નહીં. 2 જણાની સેલ્ફી લેતા હોય ને ત્યારે ગ્રુપ ક્યારે મોટું થઈ જાય ને ખબર જ ના પડે. પછી જો અમારી મસ્તી. અને જ્યારે નાસિક ઢોલ વાગતો હોય અને આપણે ગરબા ના ગાઈએ એવું બને. પછી શું થોડા ગરબા આપણે બી ગાઈ લીધા. જો મસ્ત રમે છે ને ગરબા. આ તો થોડું ધીમે છે, હમણાં ફૂલ થાય ને ત્યારે તો જોવો તમે. બસ પછી થોડું નાચી લીધું અને અમે પહોંચ્યા એમના ઘરે. જોવો મસ્ત ડેકોરેશન કર્યું છે ને. પછી મામેરાની જે રસમો હતી ગણાવવાની એ બધી કરી અને પછી અમે જમવા બેસી ગયા. જમવાનું બહુ સરસ હતું, પણ તડકો એટલો હતો ને કે કંઈ ખાવાયું જ નહીં. અને ખબર નહીં એટલો થાક લાગ્યો કે બંને સીધા આવીને સૂઈ જ ગયા કપડાં ચેન્જ કરીને. પછી ઉઠીને બધું આડું બધું કામ કરીને સાંજની રસોઈ ફટાફટ કરી નાખી, કેમ કે આજે સેમિફાઇનલ છે એટલે આજે તો કોઈ રિસ્ક લેવાનો જ નથી. રોહન અને પપ્પા તો ફાઇનલની ટિકિટ લઈને બેઠા છે એટલે ઇન્ડિયાને જીતવું જ પડશે આજે.